તો વડોદરામાં ભાજપ કાર્યકર સંમેલનમાં એમએલએ યોગેશ પટેલે કર્યો છે કટાક્ષ। ત્યારે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ પર નામ લીધા વગર જ કટાક્ષ કર્યો છે। ત્યારે કોર્પોરેશનમાં પહેલા કોઈ પણ દરખાસ્ત આવે તો કામ ન થાય, પણ દરખાસ્ત મુલતવી રહે અને ફરી પછી દરખાસ્ત આવે અને પછી પાસ થઈ જાય। ત્યારે નવા પ્રમુખે સ્પષ્ટ કર્યું છે કે જે પણ દરખાસ્ત આવે મંજૂર કરી દેવી। ત્યારે અત્યારે જે રાજકીય સ્થિતિ ઊભી થઈ છે તેમાં પાલિકાની ચૂંટણીમાં અનેક લોકો પણ ઊભા થશે, જેમને ટિકિટ નહીં મળી તેઓ પણ ઊભા થશે, પછી સમજાવીશું તો બેસી પણ જશે, આવું તેમણે જણાવ્યું હતું। ત્યારે મહત્વના સમાચાર કહી શકાય। ત્યારે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ પર નામ લીધા વગર કટાક્ષ કરવામાં આવ્યો, જેમાં એમએલએ યોગેશ પટેલે કર્યો છે કટાક્ષ। ત્યારે વડોદરામાં ભાજપ કાર્યકર સંમેલનમાં એમએલએ યોગેશ પટેલે કટાક્ષ કર્યો હતો, જેમાં પૂર્વ શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ પર નામ લીધા વગર જ આ કટાક્ષ કરવામાં આવ્યો છે। ત્યારે કોર્પોરેશનમાં પહેલા કોઈ પણ દરખાસ્ત આવે તો કામ ન થાય અને દરખાસ્તને મુલતવી રાખવામાં આવે છે અને ફરી પાછી દરખાસ્ત આવે અને પછી પાસ થઈ જાય તેવું જણાવ્યું હતું। ત્યારે નવા પ્રમુખે સ્પષ્ટ કર્યું છે કે જે પણ દરખાસ્ત આવે તે મંજૂર કરી દેવી। અત્યારે જે રાજકીય પરિસ્થિતિ ઊભી થઈ છે તેમાં પાલિકાની ચૂંટણીમાં અનેક લોકો ઊભા થશે જેમને ટિકિટ નહીં મળી હોય, અને પછી સમજાવીશું તો પાછા બેસી પણ જશે તેવું તેમણે જણાવ્યું છે। કહેવાનો મતલબ, જો કોર્પોરેશનમાં આપણા બધા જ કોર્પોરેટરો હોય તો હમણાં જે બધી માથાજીકો થાય છે એ માથાજીકો થાય નહીં, અને આપણા નવા પ્રમુખ આવ્યા પછી તો ઘણી માથાજીક ઓછી થઈ ગઈ છે। કોર્પોરેશનમાં પહેલાં દરરોજ જે કંઈ કોઈ બી દરખાસ્ત આવે તો મુલતવી રહે, ના કામ થાય, પાછું ફરીથી આવે, ફરી પાછી પાસ થઈ જાય। એ તો એમને ચોખવટ કરી દીધી છે, ભાઈ જે બી દરખાસ્ત આવે એ પાસ કરી દેવી। પરંતુ અત્યારે જે રાજકીય બધી ગરબડો છે એમાં આ વખતે ઘણા ઉમેદવારો ઊભા થશે ને ઘણાને 3 વખત કે 2 વખત નથી મળી, એ બી કંઈ પાછો ઊભો થઈ જશે ને પાછો બેસી બી જશે। એની ઉમેદવારી નક્કી કરશે, પછી આપણે સમજાવવા જઈશું તો કે હા હું બેસી જઉં। એટલે આ બધું તો થવાનું છે, ઘણી વસ્તુ નવી આવવાની છે ને આ બધામાં જો કાર્યકર્તા મક્કમ રહે, ઘણી વખત શું થાય છે, આપણે ભારતીય જનતા પાર્ટી જોડે જોડાયેલા છે, કોઈ વ્યક્તિ જોડે નહીં। આપણે શું કરીએ છીએ, એક વ્યક્તિને પ્રોત્સાહન આપીએ ને પછી તો તમે જુઓ છો કે જીત તો ખાલી ભારતીય જનતા પાર્ટીની જ થાય।